સુરતમાં કેટલાક મહત્વના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા। ગત રાત્રિના નદીમાંથી અગત્યના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા, જેમાં આધાર કાર્ડ, કેટલીક નોટિસ સહિતના પોસ્ટ અને કુરિયરના આ દસ્તાવેજો મળ્યા છે। સ્થાનિકોને આ ડોક્યુમેન્ટ્સ મળતા તેમણે ધારાસભ્યને જાણ કરી હતી। પોસ્ટ વિભાગે તમામ મુદ્દામાલને કબજે કરી લીધો છે અને તપાસ હાથ ધરાઈ છે। હાલ આ જથ્થો હસ્તગત કરી પબ્લિક ડિસ્પોઝેબલની કામગીરી હાથ ધરાઈ છે। પોસ્ટ વિભાગે જવાબદારો સામે કડક કાર્યવાહીની ખાતરી આપી છે। બિનવારસી કે થોડો જથ્થો મળ્યો છે, પણ આગળની અમારી ને એની કાર્યવાહી તપાસ ચાલુ છે અને તાત્કાલિક ડિસ્પોઝલ પબ્લિક ને મળી જાય એવું ડિસ્પોઝલ અમે અમારી તપાસણી કરવી અને ડિસ્પોઝલ કરાવીશ। તો નદીમાંથી કેટલાક આ મહત્વના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા છે, જેને અત્યારે તો કબજે કરી લેવાયા છે અને તપાસ કરવામાં આવી રહી છે કે આખરે આ તમામ દસ્તાવેજો કે જે કોઈ કુરિયર કે પછી પોસ્ટ મારફતે આપ્યા અથવા પહોંચાડવાના હોય એ પ્રકારના છે। કડક કાર્યવાહીની ખાતરી આપવામાં આવી છે। બ્રિજેશ અમારા સંવાદદાતા પૂરી વિગતો આપી રહ્યા છે। બ્રિજેશ, શું વિગતો છે આ ડોક્યુમેન્ટ્સને લઈને? હવે કઈ રીતે તપાસ થશે? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો બોટાદમાં આધાર કાર્ડ એક બિનવારસી હાલતમાં મોટો જથ્થો મળી આવ્યો છે, જે ઘોર બેદરકારી કહી શકાય। ગઈકાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ બોટાદના એક વિસ્તારમાં નદી આવેલી છે, તે નદી વિસ્તારમાં પડ્યો હતો અને જાગૃત નાગરિકે આ જથ્થો એને મળી આવ્યો હતો અને ત્યારબાદ તેના અધિકારીઓ છે કોઈ મીડિયાને જાણ કરવામાં આવી હતી અને આ પ્રકાશમાં આવતા જથ્થો ગામ લોકોને જ્યાં ટોળા ભેગા થયા હતા અને ત્યારબાદ અધિકારીઓ પણ પહોંચ્યા હતા। હાલ તો અધિકારીને પૂછતા તેમણે જણાવ્યું છે કે આ કોના તકરાર નાખવામાં આવ્યો છે, જે કાંઈ હશે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। કેવી રીતે નાખવામાં આવ્યો છે, કોના થકુ નાખવામાં આવ્યો છે, તમામ તપાસો કરવામાં આવશે તેવું હાલ અધિકારીઓ જણાવી રહ્યા છે। ઓકે બ્રિજેશ, હવે જોવાનું એ રહ્યું કે જે પ્રકારની ખાતરી અત્યારે આપવામાં આવી છે અનુસાર કામગીરી થાય છે કે કેમ। હવે પછી